એના પર મને દયા આવે પણ મેં બી હું કરું સાહેબ ચાલ આ ગાયને મમ્મી પાણી પાઈ દીધું છે જે હોય તે આપણે ખાઈ લઈએ એમ કે જે હોય તે ખાઈ લેવાનું એવું નહીં કે મને આ જોઈએ તે જોઈએ એવું નથી મારો પોયરો કોતો જય માતાજી આવું બધું મારા પાસે કુદરતે મુકેલ કોઈરો મારાથી ઘેર પણ નહીં બની શકે કે નહીં મેં પોયરાને ખવડાવી શકું કે નહીં મેં મારા પોયરાને ભણાવી શકાય એવી પરિસ્થિતિમાં આવી ગઈ છે કુદરતે કેવો ખેલ કોઈરો છે સાહેબ એટલું રાત દિવસ મને ઊંઘ નથી આવતી મેં મારા છોકરા તો કેમ જીવન કાઢું એવું થાય 150 રૂપિયામાં કામ કરું ને મેં બદલાને જમાડું અને સેડે જે મળે તે લુકું પાકું ખવડાવું મેં બોન્ડર આવ્યો તે પહેલાની હું હેરાન થાઉં એટલે મેં એકલી મેં ખવડાવું એક મારી સાસુ હતી આ બોન્ડર આવવા પહેલા એક્સપાયર થઈ ગયા આનાથી કઈ બને નહીં મારા 2 છોકરાનું કરવાનું બધું જ મારે કરવાનું મેં એકલી પડી ગઈ એટલા ખાતર મારી છોકરીને આશ્રમમાં મારે મૂકવા પડે એકને એક છોકરી છે મારે આ એક છોકરો છે સાહેબ બહુ હેરાન થાઉં છું એક રાત દિવસ મારે ઊંઘવાનું કે ખાવાનું ટાઈમે નથી ખવાતું મારથી સવારે મેં પાણીવાળી ચા પીને જામ કામે 12-1 વાગી જાય તો ખાવાનું મને નહીં મળે કેમ કે મારા છોકરા ભૂખા રહે તો મારથી ખાવાય મારથી નહીં ખવાય મારા પોયરા હારું મેં લઈ જામ એમ કરીને કામેથી બી જે મળે તે લાવીને મેં ખવડાવું બાઈક એ બી ગમે જે લાવીને મેં ખવડાવું પોયરા લોકોને મારા પોયરા પણ એટલા એ છે કે જે મળે તે ખાઈ લે આ છોકરું ઘેરે રહેતા ગાયને પણ પાણી પાય લાખે બધું આ ગાવડાનું પણ મારું આવડું છોકરું વાસણ બી મારે હારું માજી મૂકે કે મમ્મી કામેથી અંધારે આવે તો કેવી રીતે મારી મમ્મી કરે આટલું મારું આ છોકરું કરે બેટા રડે કેમ મારું છોકરું બી બહુ પીડામાં છે આટલું છે પણ બહુ પીડામાં છે સાહેબ ચારો લાવવાનો છે 5-6 વાગ્યા પછી આ ગાયને હાર ચારો કાપવા જામ સાહેબ કામ પરથી છૂટીને કારણ કે એને થોડું ભૂખે રાખાય આપણે તો અડધો રોટલો ખાઈને પાણી પી લે આ ગાયને થોડી ભૂખે રાખાય કામ પરથી આવવું પછી એને ચારો લાવવું એટલે મારે પોયરો જરા તારા વાસણો એ ઘસી મૂકે સ્કૂલથી આવીને નહીં તો એ 9-10 વર્ષ થઈ જવાના આવી પીડામાં જ મેં રહેતી છે જેમ તેમ કામ કરીને લાવું તે તો ખાવામાં જ પતી જાય સાહેબ એક તો મારી છોકરીનો ખર્ચો મારે કાઢવાનો કે મારી પોરીને બોલ પેન જોઈએ કઈ નોટ જોઈએ તો મારે તે પોરીને આપવા પડે મારે પોરી મોટી છે 9 અને 11મું વર્ષ ચાલતી છે છોકરીને 14મું વર્ષ અત્યારે બેઠું 9મા ધોરણમાં આશ્રમમાં મૂકેલી છે સાહેબ હું કરું મારી પોરી બી એટલી સમજે કે કોઈ નહીં માગી મમ્મી ખાલી 2 બોલ પેન લાવી આપજે કોઈ નહીં એમ એટલી સમજે નોટ બી મારે લાવી આપવાની એને હવે નોટ ચોપડા તો સ્કૂલમાંથી મળે પણ નોટ તો મારે સાહેબ આપવું પડે મારી ફરજ છે મારી પરિસ્થિતિ આવી છે એવી મારી છોકરીની નહીં આવે એટલી રીતે મેં કામ કરીને મારી છોકરીને ના છોકરાને ભણાવું ગમે જેમ આપદા કોને એક ટાઈમ મેં નહીં ખામ ને એક ટાઈમ મારે પોયરાને ખાડો 5 રૂપિયા બચે તો 5 રૂપિયાની મેં પોયરાને બોલપેન લેવા આપી દઉં કે ભાઈ બોલપેન લઈ લેજે સવારે 8:30 વાગે જાઉં તો 12-12 વાગે આવું 5 વાગ્યા સુધીમાં મારે 150 થી 200 રૂપિયાનું કામ થાય દરરોજના શોભનાબેન આખું નામ શોભનાબેન અર્જુનભાઈ પટેલ ચિંતા કરો માં તમારે શું કરવું શું છે માજી કયો મને તો સુખ શાંતિથી જરાક રહેવાનું જ મળે તો બી હારું રાતના બી આવું પવન કાઢું તો મારો પોયરો કોપરાય છે એને લઈને મારે બેહી રહેવાનું સાહેબ બહુ પરિસ્થિતિ મારી ખરાબ છે ત્યારે બી વચ્ચે પવન આવ્યો તો પોયરાને મમ્મી મેં ઊંઘી જવા તા પવન ડરાવે મને વાગી જાય મમ્મી તું નહીં ઊંઘતી મને લઈને બેહી રહે એમ કે આખી રાત 2:30 વાગ્યા સુધી રાત્રે બેહી રહી એને લઈને એને ઊંઘાવી ત્યાં સુધી લઈને બેહી રહી મારા પોયરાને શું નામ છે તારું બેટા શિવમ નામ ચિંતા નહીં કરવાની હો મસ્ત તારું ઘર બનાવી આપી હે એના પર મને દયા આવે પણ મેં બી હું કરું સાહેબ મને ટાઈમ જ નહીં રહે તમે કેવી રીતે એને બી કેમ કે મેં કરી લેમ એમ તો મારથી થવાનું જ નહીં મળે બપોરે આવું ત્યારે મારું પોયરું ચાલ આ ગાયને મમ્મી પાણી પાઈ દીધું છે જે હોય તે આપણે ખાઈ લઈએ એમ કે જે હોય તે ખાઈ લેવાનું એવું નહીં કે મને આ જોઈએ તે જોઈએ એવું નથી મારો પોયરો કોતો આપણે તમારું ઘર બનાવીએ છીએ મસ્ત અત્યારે તાત્કાલિક હું કહી દઉં છું મસ્ત ઘર બનાવી નાખીએ ચિંતા જરાય નહીં કરવાની હો ભાઈ અમારા શિવમભાઈ છે અને શોભનાબેન છે એમની એક દીકરી છે નાની અને શિવમ આટલો એવો નાનો દીકરો છે અને દીકરાનું તમે જુઓ કે પોતે ગાયનો ચારો નાખે છે અને પોતે વાસણ માંજે છે આટલો નાનો છે 11 વર્ષનો દીકરો છે અને એમના ઘરની પરિસ્થિતિ તમે જોઈ વાવાઝોડું આવ્યું ત્યારે એમનું ઘર પડી ગયું હતું અને 10 વર્ષથી હેરાન થાય છે આ પરિવાર અને 6 મહિનાથી એમનું ઘર આખું પડી ગયું છે સાસુ હતા એ એક્સપાયર થઈ ગયા છે અને આ પરિવાર અહીંયા રહે છે એટલે એમના માટે આપણે ઘર બનાવીએ છીએ ચિંતા જરાય કરવાની જરૂર નથી આપણે તાત્કાલિક ધોરણે એમના ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ એક ગાય છે એમની તમે જુઓ અને તમે જેવા બહાર આવશો આ અર્જુનભાઈ છે શોભનાબેનના મિસ્ટર એમનાથી કંઈ કામ થતું નથી અને આ ઘર આખું
તમે જો હું ઘર પડી ગયું છે, બધી રીતના ખેદાન મેદાન થઈ ગયેલું આ ઘર છે. એટલે એક આખું ઘર એમનું સાયક્લોનમાં પડી ગયું અને આ એક થોડુંક એવું ઘર જે વધ્યું છે એના સહારે આખું પરિવાર રહે છે. ઘરની દીવાર ટોટલી ગારાથી બનાવેલી દીવાર છે. આવો એક એક કરીને લેવા મળે. આવો બેટા આવો. જે કોઈ કામનું ન હોય ને પછી બધી વસ્તુ લઈ લઈને મતલબ નથી, નવું જ ચાલુ કરો જીવન. ગાય માતા માટે એક સારી વાત એ થઈ ગઈ કે ભાઈ માતાજી છે વર્ષોથી આમ જ બંધાયેલા હતા, કારણ કે પોતે આ કામ કરવા જતા એટલે ક્યાં કોણ લઈ જાય એને. અને હવે આજે ગાય માતા છૂટવાના છે, બાકી આ જ જગ્યા છે, આમાં જ રહેતા એમ ને. ઘર તો બનાવ્યા છે પણ સાથે સાથે ગાય માતાનો એક અહીંયા શેડ બનાવશું આપણે. શાંતિથી શેડ બનાવીએ એટલે હવા ઉજાસમાં ગાય માતા મોજ કરે. હવે બિચારે ભાગવા આટું કરે છે. જો હવે બિચારે જોજો ગાય વર્ષોથી એકલી રહેતી હતી, હવે એને બહાર નીકળવું છે એટલે એના માટે દોડાદોડી ખૂબ કરે છે અને ખૂબ ગરમ, ખૂબ ગુસ્સો કરે છે. પકડી રાખજો, આરામથી આરામ. ગાય કેટલા દિવસથી એકદમ હતી એક જ જગ્યા પર. આવજો, આવો શોભનાબેન, આવો ભાઈ જેસીબી વાળા આવજો. ભાઈ કેટલા સમયથી ગાય માતા બંધાયેલા હતા ને આજે મસ્ત એનું કામ થઈ ગયું છે. સામાન બધો લઈ લીધો છે. આ ઘર તમે જુઓ, આવું ઘર બતાવો તમે, આ ઘરની હાલત તમને બતાવું. સાયક્લોનમાં આખું ઘર આજે છે પડી ગયું હતું. સામાન બધો આપણે શાંતિથી આ જગ્યા પર મૂકી દીધો છે. હવે જેસીબી બોલાવી લઈએ. ये है टाइल्स जो हमने मंगवाई है, सब टाइल्स भी आ चुकी है. अब जैसे ही स्लैब 10 दिन बाद खुलेगा उसके बाद में आगे का काम शुरू होगा. क्या समझा में? तो हमारे घर का स्लैब का काम ऑलमोस्ट हो चुका है. यहाँ पे हमने एक बाथरूम दिया है. देखो अभी जैसे ही 10 दिन में ये घर का काम खत्म होता है, मतलब स्लैब सूखता है, अच्छे से पानी पिलाएंगे, उसके बाद में जैसे ही स्लैब सूखता है उसके बाद में काम इस पर शुरू होगा. ऐसे ही प्यार देते रहो. और हाँ, अभी बाजार में हमारे खजूरभाई सिंगतेल तो मिल ही रहा है, बट अभी बाजार में अभी हमारा खजूरभाई मसाला भी आ चुका है. तो बस ऐसे ही प्यार दो. इसमें है मिर्ची है, हल्दी है, धनिया पाउडर है, गरम मसाला है, सब कुछ है. तो थोड़ा खाओ लेकिन अच्छा खाओ, खजूरभाई मसाला खाओ. बस ऐसे ही प्यार देते रहो. जय माता दी, जय श्री कृष्ण. अभी यहाँ से मैं निकलूंगा. चलो बस ऐसे ही प्यार देते रहो. जय माता दी, जय श्री कृष्ण, हर हर महादेव, जय बजरंगबली. और हाँ, मेरा गाना आ चुका है तो गाना सुनना ना भूले. जय हनुमान, जय माता दी.